તો ગતકાલે મોડી સાંજે આવ્યો હતો, જેમાં ઇકો કાર પલટી જતા 6 જણા ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી હતી, જેને લઈ 108 ઘટના સ્થળે પહોંચી હતી અને તમામને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર 2 વ્યક્તિઓને ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર બનાવ છે ત્યાંથી આપણે સુખપર ગામેથી અત્યારે દ્રશ્યો બતાવી રહી છીએ, અને જે સુખપર ગામેથી જે ગતકાલે જે આપણને પ્રાથમિક માહિતી મળી હતી કે હળવદ ધાંગધ્રા તરફ જતી, એટલે કે હાજીપુર કચ્છમાં જે હાજીપુર આવેલું છે ને ત્યાંથી દર્શન કરી અને પરિવાર પરત ફરી રહ્યો હતો ને તે દરમિયાન અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો। અને આ અકસ્માતમાં જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ કે જે ટ્રક છે તેને ઓવરટેક કરવા જઈ રહ્યો હતો આ ઇકો કારનો નંબર છે GJ13AH9268। ઇકો કારનો નંબર છે GJ13AH9268। જે ટ્રકને ઓવરટેક કરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો, અને જેમાં જે પ્રાથમિક માહિતી મળે છે તે મુજબ જે ઓવરટેક કરતી વેળાએ સ્ટીયરિંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, અને જેને લઈ અકસ્માત સર્જાયો હતો, અને જેમાં ટોટલ 6 વ્યક્તિઓ હતા, અને આ 6 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 2 ને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા। આમ તો જે અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારબાદ 108 ને જાણકારી આપતા 108 ની ટીમ દ્વારા અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી, ને ત્યારબાદ 108માં 6 વ્યક્તિઓને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ઈજાગ્રસ્તોની નામની વાત કરીએ તો ઇલિયાસભાઈ જામ છે, જેની ઉંમર વર્ષ છે 48, સુરેન્દ્રનગરના રહેવાસી છે। અલીભાઈ મુસ્તાકભાઈ, જેની ઉંમર છે 15 વર્ષ, અલ્તાફભાઈ ઇલિયાસભાઈ જામ, ઉંમર વર્ષ 25, હનીફભાઈ સોહેલભાઈ અનિલભાઈ માના, ઉંમર વર્ષ 19, સિદ્દીકભાઈ કરીમભાઈ કટિયા, ઉંમર વર્ષ 25, સદ્દામભાઈ ઇલિયાસભાઈ, ઉંમર વર્ષ 28। આમ આ 6 વ્યક્તિઓ હતા, અને આ 6 વ્યક્તિઓ જે છે તેઓ કચ્છ જે હાજીપીર આવેલું છે ને ત્યાંથી દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન ઇકો કાર છે તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેમાં 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હતા, તેઓને હળવદની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી 2 વ્યક્તિઓને રિફર કરવામાં હતા, જેમાં ઇલિયાસભાઈ જામ, ઉંમર વર્ષ 48, અને અલ્તાફભાઈ ઇલિયાસભાઈ જામ ને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા। આમાં મોડી સાંજે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, જેમાં કચ્છ તરફથી સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા, અને તે દરમિયાન સુખપર પાસે આ કાર પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી। કાર નંબર ફરી એક વખત જોઈ લઈએ તો GJ13AH9268 નંબરની આ કાર છે, અને તેઓ કચ્છના હાજીપુરથી દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા, અને તે દરમિયાન અહીંયા જે સુખપર છે, સુખપરની ચોકડી ત્યાં કાર પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો। બનાવના પગલે મોટી સંખ્યામાં સુખપરના આજુબાજુના લોકો પણ અહીંયા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, અને ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં હતા, જેમાં 2 વ્યક્તિઓ વધુ ગંભીર ઈજા થતા તેઓને સુરેન્દ્રનગર પણ ખસેડ્યા હોવાની જાણકારી મળી રહી છે। એટલે અત્યારે આપણે હળવદ તાલુકાના સુખપર ગામ પાસે જે ચોકડી આવેલી છે, સુખપર ગામના પાટિયા પાસે, અને ત્યાં જથી આપણે લાવ્યું છે ને ઇકો કાર નંબર છે GJ13AH9268, અને આ કાર સુરેન્દ્રનગર તરફ જઈ રહી હતી અને સુખપર પાસે પલટી જવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2 વ્યક્તિઓને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અને સાથે જ 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। તો આપણે અહીંયા જે ઘટના સ્થળેથી લાઈવ બતાવ્યું છે, અને તે ખાસ દર્શક મિત્રોને કે ગતકાલે મોડી સાંજે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, જે કચ્છના હાજીપીરથી તેઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતા, સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન અહીંયા દેવપુરના પાટિયા પાસે, એટલે કે સુખપરના પાટિયા પાસે કાર પલટી જવાનો બનાવ સામે આવ્યો છે। આમાં ટોટલ 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, અને જેમાંથી 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તેઓને સુરેન્દ્રનગર રિફર કર્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। તો સાથે જ જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકને ઓવરટેક કરતી વેળાએ આ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, પરંતુ સમગ્ર બનાવ હળવદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરશે, ત્યારબાદ સમગ્ર બનાવ પરથી પડદો ઉઠશે કે કઈ રીતે આ સમગ્ર બનાવ બન્યો હતો। ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો।